ધ દુર્ગા જાડેજા કેસ સત્ય ઘટના પર આધારિત નાટકને લઈને વિવાદ સર્જાયો। રાજપૂત ક્ષત્રિય સમાજની લાગણી દુભાતા અનેક રાજપૂત સમાજના આગેવાનો દ્વારા નાટકના સંચાલકોને ધમકી આપતા ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। રાજપૂત સમાજના આગેવાન જયદીપસિંહનો ઓડિયો ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને નાટકના લેખક દીપ પટેલ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે આ ભૂલથી થઈ ગયું છે અને આ બાબતે તેઓએ લેખિતમાં માફી પણ માંગી છે। આપણે રાજપૂત સમાજના આગેવાનનો ઓડિયો સાંભળીશું, ત્યારબાદ લેખકે માફી માંગતા પત્ર શું લખવામાં આવ્યું છે તે પણ આપણે જોઈશું। हेलो 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 हाँ बोलो। हाँ कौन बोलो? दिनेश भाई। દિનેશભાઈ, हाँ હા જાડેજા ઇતિહાસ પરિષદનો પ્રમુખ છું, જાડેજા રાજવંશ ઇતિહાસ પરિષદનો સંશોધક છું। हाँ हाँ बोलो बोलो। બરોબર, જયદીપસિંહ જાડેજા મારું નામ છે। हाँ 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 बोलो बोलो। હા, દુર્ગા જાડેજા કેસ સત્ય ઘટના પર આધારિત। हाँ बराबर છે। હા, શું છે આ બધું? એ નાટક છે મોટા ભાઈ। નાટક છે એટલે ક્યાં દુર્ગા, ક્યાં પુસ્તકની આધારિત લખો છો તમે? ઈ હું નથી લખતો, લખવાનું બધું મુંબઈ થી હોય। અરે પણ ઘણા ક્ષત્રિયોના ફોન આવ્યા, અમે કેન્સલ કર્યા છીએ। સમજાય અમે કેન્સલ કરવામાં જ પડ્યા છીએ। જો કાલે હેમુ ગઢવી હોલ રહ્યો ને, જી રાજકોટ હેમુ ગઢવી હોલમાં રાખવાના છો ને? હા હા એમ ગઢવી પણ અમે કેન્સલ કરવાની। સાંભળો, જો કરણી સેનામાં છું પ્રમુખ અને હા, હા। જાડેજા રાજવંશ ઇતિહાસ પરિષદમાં છું, કાલે આખી કરણી સેના રાજકોટની અંદર ભરાવી દઈશ હો હું હેમુ ગઢવી હોલમાં। 100% મોટા ભાઈ કેન્સલ કરવામાં જ છીએ અમે। હા, કાયદા પ્રોગ્રામ નો થાવ જો રાજકોટની અંદર રમાસાણ નો થાય બાપુ, પછી હું રાજકોટ નો જ છું ભાઈ। હા આ બસ તો વાંધો નહીં, આપણે રાજકોટમાં જ રહેવાનું જો। હા, કઈ જગ્યાએ રહ્યો તમે રાજકોટમાં? હું રહું છું કાલાવડ રોડ ઉપર। હા, ઈ જી હોય મુંબઈ વાળો હોય કે દિલ્હી વાળો હોય કે કલકત્તા વાળો કહી દીધા જયદીપસિંહ જાડેજાનો ફોન હતો એને કઈ, પાકું કહી દઉં, બરોબર? બાકી આ હવે આપણે જોઈશું કે માફી પત્રમાં શું લખવામાં આવ્યું છે। લેખક દીપ પટેલ, કાંદિવલી, મુંબઈ, તારીખ 15 સપ્ટેમ્બર 2024। ગુજરાતી નાટક ધ દુર્ગા જાડેજા કેસ। માંગ જાડેજા સરનેમનો ઉપયોગ કરવા બદલ નાટકના નિર્માતા, દિગ્દર્શક અને લેખક દિલગીરીની લાગણી અનુભવે છે। આ નાટકમાં જાડેજા સરનેમનો ઉપયોગ કરી જાડેજા સમાજને બદનામ કરવાનો નાટકની ટીમનો કોઈ હેતુ નહોતો, આ માત્ર એક સંયોગ હતો અને અમારું માનવું છે કે સભ્ય સમાજમાં દરેક વ્યક્તિ અને સમુદાયએ બીજા વ્યક્તિ અને સમુદાયની લાગણીની કાળજી રાખવી જોઈએ અને એટલે જ જાડેજા સમાજની લાગણીઓને માન આપી અમે લોકો નાટકમાંથી જાડેજા સરનેમને હટાવવાનો નિર્ણય લીધો છે અને સાથે અમે એ પણ ખાતરી આપીએ છીએ કે ભવિષ્યમાં ફરી આવી ઘટના ન બને એની પૂરી કાળજી રાખવામાં આવશે। નાટકની સાથે જોડાયેલા તમામ લોકો દિલગીરી સાથે આશા રાખે છે કે અમારો આ માફીપત્ર સ્વીકારવામાં આવશે। ધન્યવાદ દીપ પટેલ।